હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ SIR સમજવામાં પડી ગયા છે, જે એમનું કામ નથી. અને રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી. બંગાળ અને તામિલનાડુમાં એ હારવાનું છે, નક્કી કરીને રાખ્યું. અને 2029માં પણ ફરીવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો, જેની સાથે જનતા જોડાઈ. અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો, એર સ્ટ્રાઇક કરાવીએ વિરોધ કરો, બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ વિરોધ કરો, કાશીનું મંદિર નવું બનાવીએ વિરોધ કરો, 370મી કલમ હટાવીએ વિરોધ કરો, ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ તમે વિરોધ કરો, અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો. જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો. ક્યાંથી મત મળે ભાઈ? પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી એ નથી. જેને પોતાના પાર્ટી વાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકે ભાઈ?